નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકાના નાળોદર ગામે સોમવારે રાત્રે ભાગ્યાએ ખેતર માલિકની હત્યા કરી નાસી ગયો હતો, જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધો હતો. દરમિયાન ખેતર માલિકને ભાગ્યાની પત્ની સાથે આડા સંબંધ હોવાના તેમજ ભાગ્યાએ 5 બાળકોને તેનાથી દૂર કરી દીધા હોવાના કારણોસર ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વાવ તાલુકાના બુકણા ગામના વતની આભાજી સુજાજી રાજપૂત નાળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી, જ્યાં સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગ્યો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનો શાણભાઈ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપરાઉપરી ઘા મારી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી વહેલી સવારે હત્યારા ભાગ્યાને ઝડપી લીધો હતો. 12/8/2025 ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સુજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે. આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંયાના એસડીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે. અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે. તપાસ કરતાં જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે. ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, શું કારણ હતું મર્ડરનું? મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા. તપાસમાં સાહેબ એક જ આરોપી છે કે બીજો આરોપી કોઈ? જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો છે. ઓકે.